હવે બાકી આના પપ્પાનો ફોન આવ્યો કે સેવ ટમાટરની સબ્જી કહું. એક નંબર તો મોટા તો બને છે મસ્તી કરતા હા ભાઈ, કોઈ દિક્કત નહીં હવે, કોઈ દિક્કત નહીં. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સૌથી પહેલા તો ભાઈ બધાને જય શ્રી રામ અને ભાઈ બધાને ગુડ મોર્નિંગ. હે એલેક્સા ટર્ન ઓફ ધીસ ફેન. તમને એવું લાગ્યું કે એલેક્સા ભાઈ એલેક્સા નહીં ભાઈ, ગરીબી એ યાર, ગરીબી એ ભાઈ નથી એલેક્સા. સાચું કહેજો ભાઈ, કેવો લાગુ હું ભાઈ દિલથી ઉભારો 12 દિન બતાવો ખરી રીતના હું ભાઈ. ઓરે ભાઈ 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 કોઈ છોકરીઓ ભાઈ લગ્નની તો ટાઈમ થઈ ગયો આપણો. કોઈ છોકરીઓ જોતી હોય તો ભાઈ મેલ કરીએ કે પટેલ આવીશ 02795@gmail.com ભાઈ. અને તમારા ભાઈ લાગે ને ભાઈ, આરા ભાઈ ભાઈ તો ભાઈ નહીં લીધું આપણે અત્યારે હાલ એક બ્લોગ એન્ડ કરી દીધો. ભાઈ પંખો બંધ કરવા દેજો ભાઈ, ઉભા રહો મને એક મિનિટ. એલેક્સાએ બંધ કર્યો ભાઈ. તો ભાઈ અત્યારે હાલ ભાઈ આપણે નહીં લીધું અને પેલો ઓ ભાઈ છાતી દેખાઈ ગઈ માય, ઓ માય ગોડ. તો આપણે પેલો બ્લોગ એન્ડ કરીને બીજો બ્લોગ નહીં ધોઈને ચાલુ કરી દીધો. અત્યારે સૌથી પહેલાં આપણે જઈશું મંદિરથી જઈને આપણે કરીશું. તમારે એમ ઉભા રહો બરાબર, તમે ખાલી કોમેન્ટમાં જો અત્યારે અને એમ લખો કે ભાઈ અત્યારે હાલ કેટલા વાગતા છે. તમને શું લાગે કે અત્યારે હાલ કેટલા વાગતા છે? કોમેન્ટ કરો. કરી દીધી? 3, 2, 1. કેટલા કોમેન્ટમાં લખ્યા? અત્યારે સાચું કહું કેટલા વાગ્યા ભાઈ? અત્યારે વાગી રહ્યા 7:30. 7:30 વાગે તમારે ભાઈ રેડી થઈ જાય ભાઈ. આવી રીતના સિટીમાં રહે ને તોય અમુક લોકો તો ભાઈ ગામડામાં રહીને આટલા જલ્દી તૈયાર નહીં થઈ રહેતા, જે તો તમારો ભાઈ સિટીમાં રહીને તૈયાર થઈ જાય ભાઈ. તો થઈ ગયા ઓલ સેટ રેડી. અને તમારો ભાઈ લાગવાનું તો સારું લાગો ભાઈ, ખોટું તો લાગતું નહીં ભાઈ. જુઓ વાળ બાળ સેટ હોય આ તે, તો છોકરીનો આમ જોવા જવા હોય તો કે ના ના ગાંઠી લો છોકરો ભાઈ. તો અત્યારે હાલ ભાઈ જઈએ, પેલા પોણી ભરું ને એચેથી પોણી એટલે એક તો બુલેટ વાળા ભાઈ ત્રાસ કરે ખરેખર. આ જોવા આને મારે શું કેવું ભાઈ, રાત 1 ને 1:30 વાગે યાર આવી રીતના જતા હોય બુલેટ વાળા. મારે શું કેવો ભાઈ હોય, કારણ કે આપણું તો બુલેટ હોય ને. જો હવે આરી મારી પાણીની બોટલ, નીચે જઈએ પાણી ભરીએ, પાણી પીએ અને પછી ફરીથી તમારા લોકોને મળીએ રસ્તા ઉપર જતા વખત. અત્યારે સૌથી પહેલાં તો જઈએ મંદિરથી વળતે એક શોર્ટ્સ બનાવી દઈશું અને એને અપલોડ કરી દઈશું. અને પછી આપણે બ્લોગમાં તમારી જોડે બકચોદી કરીશું. બરોબર? તો ભાઈ મળીએ થોડી વારમાં. ઉભા રહેજો. આ જોવા ભાઈ કોક આવું મોસમ અત્યારે જોવા ભાઈ અમારા બરોડાનું કેવું મોસમ ખાલી કોઈ કે અત્યારે ભાઈ ચોમાસું ચાલતું છે, રોડ ઉપર હપ્પું છું પાણી નહીં ભાઈ. એ તો તમે જોવા ગયા આ જે પાણી ને પેલું ઉભરાયેલું પાણી ટોકાવાળું ભાઈ, આ જોવા તમે આવું મોસમ હોય ભાઈ. ભાઈ શું કેવું મારે કહો. સોસાયટીના બહાર આવતા વખત જ ભાઈ આપણને કોઈક આવો વ્યૂ જોવા મળે ભાઈ. આ સોસાયટીનો ગેટ શ્યામલ કાઉન્ટી કરીને નોમાં ભાઈ બરોડામાં, બરોબર. અને આ જોવા તમે વેધર ભાઈ આજનું. આ હોમુથી રિક્ષાવાળા આવી રીતના આવતો રહે અને આ ઝાડ બાડ આ સાઈડ બહાર આવીને જો હવે અમુક કેવો લાગુ ને એક નંબર. તમે જુઓ ખાલી 8 તો આરી બાજુમાં જ આવી ગયું મંદિર. તો મંદિરમાં જઈએ, દર્શન કરીએ અને પછી તમને પા ફરતી મળીએ. આગળ જો કૂતરાઓની ફોજ ઊભી આખી. ભાઈ આવ્યા હતા મંદિર અને મંદિરમાંથી દર્શન કરીને નીકળી આવીએ પાછા ભાઈ ઘરની તરફ. આ જો ડોગીસ ડોન તો ઘર તરફ જઈએ પાછા આપણે. આ જો વેધર ભાઈ ભાઈ. તો આજના વ્લોગમાં જ મેં વાત કરી હતી કે વરસાદનું નામું નિશાન નહીં, ઉનાળા જેવું વાતાવરણ અને ભગવાને વાત માની લીધી અને વરસાદ આવી ગયો ભાઈ. એટલે મેનિફેસ્ટ કરો તો બધું થાય ભાઈ. આ તો વરસાદનું તો મેનિફેસ્ટ પણ તોય વાત ભાઈ. પેલા માસીના બાપડાના કપડા ભાઈ બધો ભેરો થઈ ગયો. હા સવારે 6:30 વાગે કપડો ઉકુઈ રહ્યો. વિચાર કરો ભાઈ તમે. તો વરસાદ આવે તો બધું લીલમશે ભાઈ. તમે યાર વ્લોગ જુઓ ભાઈ, કારણ કે યાર મજા આવે મને વ્લોગ બનાવવાની ખરેખર. આમ લોકો જોવું કોમેન્ટ કરે ને આયુષભાઈ યાર તમે આ ખોટું કર્યું, આયુષથી આ ખોટું કર્યું, મજા આવે મને રિપ્લાય આલવાની કે ભાઈ યાર આવું નહોતું, આવું હતું. મજા આવી જાય ખરેખર ભાઈ. અત્યારે હાલ જ ચા નાસ્તો લઈને આવ્યો ને ચા નાસ્તો કરીને બેઠો ને ખમણ ખાધું ને વરસાદ આવ્યો ભાઈ. હવે મળીએ ને થોડી વાર રહીને મળીએ, પછી જોઈએ શું કરવું આગળ ને શું ના કરવું. બરોબર? આવી જાય ભાઈ. આજ તો પિઝા ખાવા ભાઈ, પિઝા દબાવવાને ભાઈ ભૂલ આ છે. પિઝા વાળો એમ કેવો જોઈએ કે ભાઈ કે તમે બે કાલથી ના આવતા ભાઈ. ખરેખર એટલું દબાવું કેવું હે ભાઈ. હવ ભાઈ અત્યારે ગાડી ચલાવે ભાઈ, બસ આટલે જ આવ્યો ભાઈ. રુદ્રા લખ્યું ને કણ ચોખે પાછળ જોઈને જજો ભાઈ. આવી ગયા ભાઈ, હું તમને લોકેશન બતાવી દઉં ભાઈ, ફ્રીમાં પ્રમોશન કરી નાખ્યા. અરે જો ઉપર પિઝા તો ડાબા આવી ગયો બંકો. હવે ગાડી મૂકવાની જગ્યા ગાડી મૂકવાનું જોઈએ ભાઈ. ચોકારા મળી ગઈ લે તાર મૂકીએ ભાઈ ગાડી. આપે આવી ગઈ ઉમા ચોકડી ભાઈ. આ જો આ રહ્યું પિઝા તો ડાબા ભાઈ ઉપર. અનલિમિટેડ ખાવાનું ભાઈ, અનલિમિટેડ. આવી રીતનો ભાઈ ચડવાનો રસ્તો હોય ભાઈ. અહીંથી ચડીને ડાયરેક્ટ હોય
અને સીડી જુઓ તમે, આવું કેવું હે ભાઈ, ઓય આયા બરોબર, તો વચ્ચે આમ પાછું વળી જવાનું અને પછી પાછું આમ બરોબર ભાઈ, જેવું હોય એવું જો ભાઈ. આવી ગયા ભાઈ પિઝા ખાવા જઈએ ને પછી તમને મળીએ ભાઈ. કેવો લાગે ભાઈ, જો ખાલી ઘોડો ચીટો તાકી બંકાય છે ભાઈ, તો મોટા તો બને છે બધું. આવા પ્રકારની ભાઈ જોઈ લો આ હિસાબ મેનુ ભાઈ. તો જુઓ ભાઈ રેડી થઈ ગઈ ભાઈ જુઓ ભાઈ, આવા પ્રકારનો આઉટડોર લુક હે ભાઈ વાનો બરોબર. તો ભાઈ ખાઈએ અને ભાઈ તમને મળીએ. જો બીજો ખાલી મંચુરિયન ટેસ્ટ કરાવો ભાઈ. ઓ માય ગોડ, એક નંબર હે ભાઈ મંચુરિયન જે નંબર હે. પાસનો લુક જોવા ભાઈ ખાલી ભાઈ એક નંબર આવી રહ્યો થઈ ગયા ભાઈ. પિઝાની થાળી, હા બંકો જોવા ભાઈ, માહોલ જોવા ખાલી, આ બધા હે જોવા ભાઈ. હા ભાઈ પિઝા સ્ટાર્ટ કરીએ હવે ભાઈ. સૂપ બૂપ પી લઈએ. પિઝા સ્ટાર્ટ કરું ને એટલે બતાવું ભાઈ તમને. રાઈટ પેલી એક છોકરી મારું હમું જોઈ રહી છે ભાઈ. હું કેમેરા ચાલુ કરે તો પેલી ઊભી રહી છે ભાઈ, જઈ નહીં રહી આવી ગયા ભાઈ. પિઝા જોઈ લો લે, તાણ પર નાખી દઈએ બધું સટાસટી લે ભાઈ. નાખ આપણે સોસ બોસ તો નાખતા નહીં, આ બધું નાખ થઈ ગયું. પિઝા ટેસ્ટ કરીને બતાવો પારો. પિઝા કહેવાય ટેસ્ટ કરીને બતાવો ખાલી 2 મિનિટ ઉભા રહો ભાઈ. હા પિઝા તો ભાઈ મજા આવી ગયો. પિઝા સારા છે ભાઈ. લખો જોવા ભાઈ. હવે તમારે હરખી દે કોઈ ગાર્લિક બ્રેડ આવે એટલે બતાવો બરોબર ભાઈ. ત્યાં સુધી હું ખાઈ લઉં ગાર્લિક. ચીયર્સ ભાઈ. એ તો મંગાવી ફેન્ટા. હું ફેન્ટા મિરિન્ડા એ ભાઈ માર્કેટ રહેજો બંકો તો સોસ તો બસ લખાઈને તૈયાર થઈ ગયું ભાઈ. દબાઈ ખાવાનું છે ભાઈ. આ બધું ટૂંકુડી એકડી જવું જોઈએ જો ભાઈ ખાલી. હા હવાનું કોઈ ખાતું નહીં ભાઈ. માર્ગેરીટાનો લુક જોઈ લો ભાઈ. માર્ગેરીટા એ બંકો તો ખાવાનું ચાલુ કરી નાખી ભાઈ. જો ભાઈ માર્ગેરીટાનો રિવ્યુ ચાલુ કરો ભાઈ. સારો છે ભાઈ માર્ગેરીટા પર. કેક કટિંગ થઈ ગયું ભાઈ. કેક મર્ડર નાખી દીધું. કેક મર્ડર ભાઈ સાહેબ. 15 જુલાઈ 2026. હા કેક મર્ડર ઓન 15 જુલાઈ 2026. ચીયર્સ. તે ભાઈ ભીડ બહુ વધારે ભાઈ. બધા વન પીસ પહેરીને આવે. વન પીસ ભાઈ. ભાઈ ગુજરાતની છોકરીઓ બધી ભાઈ વિદેશી બની ગઈ ભાઈ. વન પીસ પહેરીને આવે ભાઈ. વિચાર કરો તમે. હનમૂન મારો ભાઈ 2 જણા ભાઈ પેન્ટ શર્ટમાં આવીએ ભાઈ. વિચાર કરો જો પાછળ ભીડ જો. અરે ભાઈ કયો છે ભાઈ આ? ઓકે ભાઈ ગાર્લિક બ્રેડ આવે છે. ઓકે ભાઈ આવી ગયો ચીઝ બ્રસ્ટ ભાઈ. જોઈ લો તમે બતાવું લુક. ચીઝ બ્રસ્ટ નાઇસ. ચીયર્સ. આવી ભાઈ ગાર્લિક બ્રેડ આવી ગઈ ભાઈ. ગાર્લિક બ્રેડ દબાવો બતા. ચીઝ નાન એવું હતું. ચીઝ નાન ભાઈ. તંદૂરી સબ્જી ને ચીઝ નાન. ગાર્લિક બ્રેડનો રિવ્યુ આલે ભાઈ કેવું છે. ગાર્લિક બ્રેડનો પહેલાં મોટું આવું છે ભાઈ. નંબર હવે ગાર્લિક બ્રેડ હો ભાઈ. પ્રમોશન નહીં ભાઈ. આમાંથી એમને આવીએ એને કહું કેમ કે બધું સારું કે હવે તો નહીં ભાઈ. પણ સારું છે ખરેખર સારું છે. તમે ખાઈ રહ્યું એટલે ભીડ બતાવો. તમે એમ કહીને દેવા કે નાના સારું હશે. તારા તો ભીડ હોય ભાઈ. યસ મજા આવી ગઈ ખાઈને. એમ લાગે થોડું પેટ ભરેલું એવું. પણ હજુ તો બેટિંગ તો કરશો ભાઈ. નહીં કરતો હું કેવું હે. બેટિંગ તો કરશો હજી ભાઈ. મને ડોક્ટર 2 જણા. યસ. ઓહો નામ ખબર નહીં. નામ તમને ખબર હોય ને તો ભાઈ કોમેન્ટ કરજો. આનું નામ ખબર નહીં મને જો ભાઈ. બાકી આના પપ્પાનો ફોન આવ્યો કે સેવ ટમાટરની સબ્જી કહું. બાકી આવું બધું હોય ભાઈ. જોવા હોય જોવા ભાઈ. માહોલ જોવા માહોલ. ખૂબ ચેક કરો ભાઈ લુક. શાકમાં તો એક નંબર ખાઈને બતાવું છું એવો.
એટલે જો ડિલિવરી કરતા ચાલ્યું હોય કે ગમે તે હા. હોય. હા. એક નંબર હે ભાઈ ભાઈ સ્પ્રાઇટ આપી દેજો ઓકે હા જોયું ખાલી સ્પ્રાઇટ કે સ્પ્રાઇટ આવી જાય પટ્ટ જ જાય મજા આવી ગઈ ભાઈ સ્પ્રાઇટ ભરાવો ભાઈ ના इसमें તારા નહીં મંગાવી ફેંટા બેંટા કોઈ બસ બસ ભાઈ બસ મસ્તી કરતા હા ભાઈ કોઈ દિક્કત નહીં હવે કોઈ દિક્કત નહીં ખાઈને જઈ રહ્યા છે ભાઈ ઘરની બાજુ હવે ખાઈ લીધું ભાઈ કમ્પ્લીટ હવે મુફાસ ખાઈ લઈએ ને ભાઈ જઈએ ઘેર ખાઈ લીધું ભાઈ જુઓ ભાઈ મુફાસ બધું ટેસ્ટ કેવો લાગે પિઝા ઢાબાનો આપણો એક નંબર હે ભાઈ પિઝા ઢાબાનો ટેસ્ટ આ જોવા ભાઈ લોકેશન ભાઈ ખાઈ લીધું બે બંકાઓ હે ભાઈ હવે જઈ રહ્યા છીએ ડાયરેક્ટ નેચર ભાઈ જો આ બીજો બંકો હેડ હે ભાઈ અને ભાઈ ફૂલ ખવાઈ ગયો ભાઈ શું કે ફૂલ ખવાઈ ગયું હે ભાઈ શું અચ્છા હીરું હે પેલું ગાડીનું એ હશે જ ને ભાઈ ખબર પડી જઈએ તો મને હેડો ભાઈ જઈએ હશે જ ચોકના ચોક તો હું ને મારો ભાઈ એ બધું બે પિઝા ખાવા જ્યાં હતા રોડ ક્રોસ કરો તો આજુબાજુ જોઈને રોડ ક્રોસ કરવાનો જો ભાઈ આવી રીતના જો હવે આવી રીતના આ સાઈડ જોઈ લેવાનું પછી રોડ ક્રોસ કરવાનો ભાઈ નકા ભટકાક બેન થઈ જાય ભાઈ તો ભાઈ હવે જઈએ ઘરની સાઈડ બીજા બધું ખાઈ લીધું ભાઈ જો તમારો ભાઈ આવી રીતે બ્લોગ બનાવતો રખડતો હોય ભાઈ ના આવે ભાઈ પ્રેશર તો કશું આ પડે